ઇન્ટેલ ઇન્ડિયા અને જીટીયુ દ્વારા એઆઈ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન. ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં એઆઈને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો, જે આખરે ભારતમાં ઉત્પાદનમાં ભવિષ્યને આકાર આપશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ઇન્ટેલ એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ દ્વારા ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. વાસ્તવિક દુનિયાના ઉત્પાદન પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને ટેકનિક તૈયારીને વધારવાનો પ્રયાસ કરશે અને તેમને નવીનતા માટે તરીકે સ્થાન આપશે. આ પ્રોગ્રામ જ્યારે મારી સમક્ષ લાવવામાં આવ્યો અને આજે આખી દુનિયા એઆઈ ઉપર વાત કરી રહી છે, આગળ વધી રહી છે, ત્યારે એક તો આ ઇન્ટેલ બેક પ્રોગ્રામ છે. જીટીયુ આનો પ્રોગ્રામનો પાર્ટનર છે અને જીસીસીઆઈના આંગણે આવો પ્રોગ્રામ પહેલીવાર થઈ રહ્યો છે કે જેમાં અમે જે નવી જનરેશન છે જે ભણીને આગળ આવવાની છે અને જેને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને જેને એઆઈની દુનિયામાં હવે જીવવાનું છે એવાને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ્સ અને અનેક પ્રોગ્રામ કરવા માગીએ છીએ. તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા 6 મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી અને ટેકનોલોજીથી કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થશે, દરેક સેક્ટરને ફાયદો થશે અને કઈ રીતે આગળ જે ઇન્ડિયા વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડિયાની ઇકોનોમીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં આનો અગત્યનો રોલ હશે. એટલે આ એક બહુ અનેરો પ્રોગ્રામ જીસીસીઆઈએ, ઇન્ટેલે અને જીટીયુએ ભેગા મળીને કરેલો છે. જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુ ગજ્જરે જણાવ્યું હતું કે અમે ઇન્ટેલ એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સના આ હેન્ડ્સ ઓન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવાનો આનંદ છે, જે એક નવી કૌશલ્ય પહેલ છે. શિક્ષકોને અત્યાધુનિક એઆઈ જ્ઞાનથી સજ્જ કરીને અમે ઉત્પાદનનો પરિવર્તનશીલ ઉકેલ માટેનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ અને નવીનતાની સંસ્કૃતિ કેળવી રહ્યા છીએ. ઇન્ટેલના એશિયા પેસિફિક અને જાપાન ગવર્મેન્ટ પાર્ટનરશિપના સિનિયર ડિરેક્ટર શ્વેતા ખુરાનાએ જણાવ્યું હતું કે ઇન્ટેલ ઇન્ડિયા શિક્ષકોને સક્ષમ બનાવી રહી છે અને કાર્યના ભવિષ્યને માટે મહત્વપૂર્ણ એઆઈ કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવી રહી છે. એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનો સાથે અમારો સહયોગ વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્રે માટે તૈયાર કરવામાં મદદ કરશે. ઇન્ટેલ સાથે આપણે આ કરી રહ્યા છે જીસીસીઆઈ, કે જેમાં બધી જ ઇન્ડસ્ટ્રીઝ, એસએમઈઝ, ઓલ ધી મલ્ટીનેશનલ્સ ઓલ્સો આર લુકિંગ એટ અસ. આ લોકોની સાથે આપણે આ કરી અને એક આખું આપણે જે મેનપાવર છે, ટેલેન્ટ પૂલ છે, એ આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છે. આને લીધે ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે ફાયદો થશે અને નેચરલી ટ્રેન્ડ મેનપાવર આપણું ક્રિએટ. મેન્યુફેક્ચરિંગ એક એવું આખું ડોમેન છે કે જેની અંદર જો આખા મોટા પાયા પર તમે આગળથી ક્યાં ક્યાં ફોલ્ટ આવે, કઈ જગ્યાએ નુકસાન થાય, કઈ જગ્યાએ એફિશિયન્સી હેમ્પર થાય, એ જો પહેલેથી ના જોયેલું હોય તો એમાં ઘણા મોટા લોસીસ આવે અને આખા લોટ, આખા બેચીસ પર એની અસર થાય. નોટ જસ્ટ સ્ટેટ વાઇડ અક્રોસ ધ કન્ટ્રી, અને જો એક્સપોર્ટ થતું હોય તો એ લોકોના તો ઘણા બહુ જ સ્ટ્રિંજન્ટ નિયમો હોય છે. હવે આ બધાની અંદર આપણે ડિજિટાઇઝેશન, મેન્યુઅલની તો વાત જ નથી કરતા, ડિજિટાઇઝેશનની બી જો આપણે વાત કરીએ તો ડિજિટાઇઝેશન થયા પછી પણ એક રિસ્પોન્સિબિલિટી રહે છે કે આ, અને એક ઇનસિક્યોરિટી રહે છે કે કયા લેવલે, કયા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે આપણે આને બહાર પાડવાનું છે. આ સ્ટેન્ડર્ડ્સ જે છે એ ઉત્તરોત્તર કસ્ટમર એક્સપેક્ટેશન, ગવર્મેન્ટના એક્સપેક્ટેશન્સ, ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલ પર જ્યારે આપણે જઈએ ત્યારે એનું પ્રિસિશન બહુ જ સારું હોવું જોઈએ. એટલા માટે એ જે કોમ્પિટિશનને આપણે જો મીટ કરવી હોય તો એઆઈ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આ કાર્યક્રમમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ કે ગજ્જર, જીટીયુના વેન્ચર સલાહકાર મિહિર શાહ, ઇન્ટેલ ડિજિટલ રેડિનેસ એશિયા પેસિફિકના જાપાન સિનિયર પ્રોગ્રામ મેનેજર સલોની સિંગલ, એસ્ટ્રલ લિમિટેડના એમડી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયર, જીટીયુના સ્કિલ સલાહકાર સુનિલ ગંગવાડી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સમાપન એક સન્માન સમારોહ સાથે થયું હતું, જ્યાં ફેકલ્ટી સભ્યોને જીટીયુ અને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તેઓની તત્પરતા પ્રતીક છે. ઉભરતી તકનીકો સાથે ઉત્પાદન ક્ષેત્રના પડકારો પણ કામ કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.